સુરત શહેરમાં હરિપુરા વિસ્તારમાં સૂરજરાજ નામે વિપ્ર રહેતા હતા, જેઓ ગુજ્જર વણિક પરિવારનું ગૌરવપદું કર્મકાંડ વગેરે કરતા હતા. આ સૂરજરામને સદ્ગુરુ મુક્તાનંદ સ્વામી અને સદ્ગુરુ ગોપાળાનંદ સ્વામી વગેરે સંતોના યોગમાં આવતા સત્સંગ થયો અને કંઠી પહેરી વર્તમાન ધારણ કરીને પાક્કા સત્સંગી થયા. સૂરજરામ સત્સંગી થયા એટલે સૌ ગુજ્જર વણિકોના આગેવાનોએ કહ્યું કે ગોર, તમે આ નવા પંથની કંઠી પહેરી છે એ કાઢી નાખો, નહીં તો તમારું ગોરપદું જાશે. સૂરજરામ મનના ઘણા મક્કમ હતા, પરંતુ મનમાં દ્વિધામાં હતા. આજીવિકા જતી રહે તો પોતાનો ઘર વ્યવહાર કેમ ચલાવવો, એમ વિચારીને થોડા દિવસ તો મનમાં મૂંઝાઈ રહ્યા. નાતના આગેવાનોએ કહ્યું કે મને થોડો સમય વિચાર કરવા આપો, એમ કરીને મુદત માંગી. એવામાં યોગીવર્ય સદ્ગુરુ ગોપાળાનંદ સ્વામી સંતો સાથે સુરત પધાર્યા. સૂરજરામ તો સ્વામી પાસે એમના મનની મૂંઝવણ કહીને સ્વામી જેમ કહે એમ કરવું એવા નિર્ણય ઉપર આવ્યા. પોતાને ભરોસો હતો જે સદ્ગુરુ ગોપાળાનંદ સ્વામી જરૂર મારી મૂંઝવણ ટાળશે. સૂરજરામ દરરોજ સ્વામી પાસે સભામાં કથા વાર્તા સાંભળવા જાય, પરંતુ સ્વામી જ્યારે સભામાં સૌને કથા કરતા હોય ત્યારે એમની કથામાં વચ્ચે પોતાની વાત પૂછવી એને ઉચિત ન સમજ્યું. આમ કરતાં કરતાં થોડા દિવસ જતા રહ્યા. ગોપાળાનંદ સ્વામી પણ સભામાં હરિભક્તને શ્રીહરિના પરિપૂર્ણતાની વાતો કરતા અને કહેતા જે આ દેહના આ લોકના સુખને વાસ્તે ક્યારેય ભગવાન પાસે ન માગવું. ભગવાન શ્રી હરિ તો બધું જ જાણે છે. આત્માના આત્યંતિક કલ્યાણ સિવાય શ્રીહરિ પાસે કશી ઈચ્છા રાખવી નહીં. આમ બળભરી વાતો સાંભળીને સૂરજરામને તો દ્રઢ નિશ્ચય થઈ ગયો. થોડા દિવસ રોકાઈને ગોપાળાનંદ સ્વામી સુરતથી વિચરણમાં જવા તૈયાર થયા. એ વખતે સુરતના સૌ ભક્તો સ્વામીને વડાવવા ચાલ્યા. સૂરજરામ પણ એ વખતે સૌ સાથે ચાલતા હતા. વડાવવા આવેલા સૌ ભક્તો હરિપુરાનો રસ્તો પૂરો કરીને દિલ્હી દરવાજા તરફ ચાલ્યા. ત્યારે સ્વામીએ સૌને રોક્યા ને કહ્યું કે ભક્તો, હવે તમે સૌ પરત જાઓ ને કામકાજે વળગો. આમ સાંભળીને સૌ હરિભક્તો પાછા વળ્યા, પરંતુ સૂરજરામ તો સ્વામી સાથે આગળ થોડું ચાલતા બોલ્યા જે સ્વામી, મારું ઘર આ શેરીમાં છે, તો ત્યાં પધરામણી કરવા પધારો. ત્યારે ગોપાળાનંદ સ્વામી કહે, ભગત, આજ તો બહુ મોડું થાશે, ફરીને આવશું ત્યારે તમારે ઘેર પધરામણી કરશું. ત્યારે સૂરજરામ હાથ જોડીને બોલ્યા, સ્વામી, આપ રાજી હો તો મારે એક વિનંતી કરવી છે. ત્યારે સ્વામી એના સામું જોઈ કહે, બોલો સૂરજરામ, શું તકલીફ છે? સ્વામી, હું ગોરપદું કરું છું. મને સૌએ ડારો દઈને કીધું છે કે તું આ સ્વામિનારાયણની કંઠી કાઢી નાખ, નહીંતર અમે તારું ગોરપદું છોડી દેશું. આમ જો હું કંઠી પહેરી રાખું તો મારે આજીવિકા ટળે એવી મૂંઝવણ આવી પડી છે. આપ મોટા પુરુષ છો, તો આપ જેમ ઉપાય કહો એમ જ મારે કરવું છે. સદ્ગુરુ ગોપાળાનંદ સ્વામી ચાલતા થકા શેરીના નાકે ઊભા રહ્યા ને કહે, અરે સૂરજરામ, એમાં શું મૂંઝાઈ ગયા? તમે કંઠી રાખજો ને ભગવાન શ્રીહરિનું સુરવીરપણે ભજન કરજો. હું તમને કાયમી આજીવિકા ચાલે એવો રસ્તો કરી આપું છું. એમ કહીને સૂરજરામ પાસે એક પૈસાના તેલ અને સિંદૂર મંગાવ્યા. બરાબર એ જ વખતે કંસારા લોકો ત્યાં વાસણ ઘડતા હતા. બાજુમાં જ એક મોટો પથ્થર હતો. એ પથ્થર ઉપર ગોપાળાનંદ સ્વામીએ જાતે જ સિંદૂર અને તેલ ચડાવ્યા. સ્વામી કહે, સૂરજરામ, તું આ હનુમાનજીની કાયમ સેવા કરજે. આને અહીંથી ખસેડતો નહીં. આજુબાજુ દિવાલ ચણીને મંદિર કરજે. આ શ્રી હનુમાનજી તને તારી દેશે એટલે એનું નામ તરતરિયા હનુમાન પાડું છું. આ હનુમાનજી સૌના સંકલ્પો પૂર્ણ કરશે. આજથી તારે હવે આજીવિકા ગોરપદું કરવાની જરૂર નથી. આ તરતરિયા હનુમાનજી જ તારી આજીવિકા પૂરી કરશે. એમ કહીને સ્વામી ચાલતા થયા.
આમ સૂરજરામે આ સદગુરુ ગોપાળાનંદ સ્વામી સ્થાપિત હનુમાનજીનું મંદિર બનાવ્યું ને ધૂપદીપ કરીને કાયમ પૂજા કરતા, સત્સંગ રાખતા. સ્વામીના રાજીપાએ સૂરજરામ સુખી થયા. સદગુરુ ગોપાળાનંદ સ્વામી સ્થાપિત તરતરિયા હનુમાનજી મંદિર જે શેરીમાં છે એ શેરી હાલ પણ તરતરિયા હનુમાન શેરી તરીકે ઓળખાય છે. સુરત મહાનગરપાલિકાના ચોપડે પણ એ જ નામથી ઓળખાય છે. સ્વામીના પધરાવેલા એ પ્રસાદીના તરતરિયા હનુમાનજી હાલ પણ સાક્ષાતપણે રહીને દર્શન આપે છે અને શ્રદ્ધાળુ ભક્તોના દુઃખ હરે છે. આ વિડીયો તમને ગમે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો. જય માતાજી, જય સ્વામિનારાયણ.